નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા સાદી રેતી ક્વોરી લીઝ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધી ખાણ ખનીજ અધિકારીને આવેદનપત્ર પાઠવી રાજકીય તત્વો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ સામે રજૂઆત કરવામાં આવી છે. આવેદનમાં લીઝધારકો સરકારની ગાઈડલાઈન મુજબ રોયલ્ટી પાસ અને વજન કાંટાના નિયમોનું પાલન કરીને જ રેતીનું વહન કરે છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા જનતા રેડના નામે સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલા વિડીયો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. રાજકીય લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવતા આવા કૃત્યોથી હજારો ગરીબ મજૂરો અને વાહન ચાલકોની આજીવિકા જોખમાઈ રહી છે. ખોટી ફરિયાદો કરીને સરકારી આવક તથા બાંધકામ ક્ષેત્રના વિકાસ કામોમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. એસોસિએશને માંગ કરી છે કે નિયમ મુજબ વ્યવસાય કરતા લીઝધારકોને રક્ષણ આપવામાં આવે અને ખોટી રીતે હેરાન કરતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે. નમસ્કાર. જો હાલમાં કાયદેસર લીજો ચાલે છે, પણ હાલમાં લીજો બધી બંધ કરાઈ છે મહીસાગર જિલ્લામાં. ને કાયદેસર અમે રોયલ્ટી પાસ બધા લઈને ફરીએ છીએ. હાલમાં બધા વાહનો અમારા ઘેર ઊભા રહી ગયા છે. તહેવાર આવે છે, હાલમાં ધંધા બધા બંધ થઈ ગયા છે. ને હાલમાં લીજો બધી બંધ પડી છે. ને એમ કહે છે ખોટી લીજો ચલાવે છે, પણ લીજો હાલમાં કાયદેસર ચાલે છે. ને કોંગ્રેસના પેલા બધા મિત્રો એમના જે હતા એ લોકો બધા આવ્યા હતા, ને વિડીયો ઉતારીને મોકલ્યું છે. હાલમાં અમારા ધંધા બંધ થઈ ગયા છે. અમે તો બધા ટ્રેક્ટરથી હાથ મજૂરી કરીને બધો ધંધો ચલાવીએ છીએ. લીજો તો બધી કાયદેસર કામ કરે લોકો બધા જાય જ છે. એ બધા લોકો ખબર જ છે કાયદેસર ચાલે છે. હવે કલેક્ટર સાહેબ અને ખાણ ખનીજ વિભાગને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે લીજો કાયદેસર ચાલતી હતી એ કોંગ્રેસ પક્ષે જે ખોટો આક્ષેપ કરીને બંધ કરાવે છે, જેથી કરી અમારે મજૂર વર્ગ છે જે ટ્રેક્ટરના જે અમે હપ્તા ભરીએ છીએ એ બધું અમારું ધંધો ખોરવાઈ રહ્યો છે. માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારો ચૂલો ઓલવાય એવું લાગે છે, માટે અમે અરજી આપવા આવ્યા છે કે જેથી કરી અને રેતીનો ધંધો ચાલુ થાય તો અમારો રોજનો આ ઇન્કમ છે, આ વખતે જે છે કે હપ્તા ભરીએ છીએ એ બધું અમારું રોજીરોટી ચાલે. અને જે હોળીનો તહેવાર આવે છે, ખરા સમયે આ લીજો બંધ કરાવી છે, ખોટા આક્ષેપો કર્યા છે, એ હાલમાં ધંધા બંધ થઈ ગયા છે. એ બધું એનો યોગ્ય નિર્ણય લઈને વહેલી તકે ચાલુ થાય એવી અમારી અપીલ છે કલેક્ટર સાહેબશ્રીને, બરાબર, જેથી કરીને અમારું રોજીરોટી ચાલે. જલ્દીથી જલ્દી મોટો ચાલુ થાય, અમારો ધંધો ચાલુ થાય. અમે તો કાયદેસર રોયલ્ટી પાસ લઈને ફરીએ છીએ. અમે કાયદેસર ટેક્સ ભરીએ છીએ, બધું કાયદેસર ચાલે છે. કાયદેસર ફરીએ છીએ. જલ્દીથી જલ્દી અમારો રોજીરોટી ચાલુ થાય એવું કામ કરો. કલેક્ટર સાહેબને આ પ્રાર્થના છે.